જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માં મોગલ। ખાલી બાકહું લુખી તીડિયું, તમને વેમ હોય તો કાઢી નાખજો કે તમે લાલા આયરની આઈડી ઉડાડવા માગો છો અને લાલા આયરની આઈડીમાંથી તમે બેન્ડ કરાવો છો, તો તમે નિરાશ રાખજો। તમને એમ હોય કે એની પાછળ કોઈ નથી તો ભૂલી જાયજો બધું, અને તમારીથી કંઈ ન થાય। તમને જ્યાં જ્યાં રેલા આવ્યા ત્યાં લાલભાઈને તમે બોલાવ્યા છે અને ઠેક ઠેકાણે એને મોરો બનાવી બલીનો બકરો બનાવવાની ટ્રાય કરી છે, પણ મુરલીધર મહારાજ એમની જોકે સાક્ષાત હારે છે એટલે એને ખબર પડી ગઈ, ભલે જે હોય જાયગા ત્યાંથી હવાર। તો તમને હવે કંઈ ખોટો વેમ હોય તો કાઢી નાખજો કે આના ભેરું કોઈ નથી। 18 વરણ એની સાથે છે અને તમે જે ઉપયોગ કરતા આને ઓલું ખહુર્યું, ઓલું વિદેશમાં બેઠું બેઠું કઈડી પાટલું રહેતું નહોતું। એને કહે ભાઈ તું નિરાશ રાખ, તારા કોક મમરા ભરી દે, રસ્તામાં ભટકી ગયો તો તમને એવું કદાચ હોય કે અમે સેલિબ્રિટી છે ને ઓલું છે ને બ્યુટી ફૂટીને ફૂટીને બધું નીકળી જાય ડૂટીને ફૂટી, એટલે નિરાશ રાખો। ખોટા કોકને ઓલા હરિયું કરોમાં। બાકી લાલાભાઈ આહિર મૂંઝાવાનું થતું જ નથી હો। 1 2 ને 3.5 જેની આંગળી કરી છે ને એને આખો હાથ જવા દેવાનો થાય। જેની આંગળી કરીને ખાલી એને આખો હાથ જવા દેવાનો થાય। મારે જો કે આમ તો હમણાં ઘણો ટાઈમ ત્યાં વિડીયા નથી બનાવવા, મને એમ થયું કે વાલો આપણે વિડીયા નથી બનાવવા અને નથી કરવું ભાઈ કંઈ, પણ ગધડીનો સ્વભાવ છે ને, રહેવાતું નથી, શું કરવું। એટલે અને રહી વાત પાછા ઓલા ભાઈ અમરદીપસિંહની, એટલે માણાના પેટના થાવ એ કેવો માણસ છે, કેવા વિડીયા મસ્ત બનાવે। એવું એની કોઈ દી નથી કીધું કે ભાઈ આ સમાજનું છે તું નહીં બનો, હારી કોઈ પણ માણાને 2 શબ્દ એમાંથી હારા મળે એવા વિડીયા એ ભાઈ બનાવે છે। આપણે એને ઓળખતાય નથી, આપણે એને મળ્યાય નથી કે આપણે એની હારી કોઈ કોન્ટેકે નથી, પણ જે સત્ય હોય એ કેવું પડે। તમે હું એમ નથી કહેતો તમે, પણ એના હરેક વિડીયા જોજો, એ ઘણી બધી વસ્તુમાં એવડું માઇન્ડથી અને એવડો મસ્ત વિડીયો બનાવે ને કે તમને એમાંથી બે વસ્તુનો ફાયદો થાય। એ ભાઈ ક્યાંના છે એ આપણે ખબર નથી, પણ ખેર કંઈ વાંધો નહીં, જે હોય પબ્લિક ઓલરેડી જવાબ આપે જ છે અને એ દ્વારકા વાળો કરતો હોય બધું સારું જ કરતો હોય, એટલે જય દ્વારકાધીશ, જય માં મોગલ। બરોબર, સારું લાગે તો કોમેન્ટ કરજો, બાકી જય મુરલીધર।